દર્શક મિત્રો, હું છું કાવ્ય મારડિયા. મારી ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આ કાળજાળ ઉનાળામાં જો તમે વરસાદ આવી રહ્યો છે અટાણે. છાટા છાટા ચાલુ થઈ ગયા છે અટાણે. આપણે જવાનું છે બહાર જમવા. ટૂંક સમયમાં પછી આપણે પાછા મળીએ. મિત્રો, અમે લોકો નીકળી ગયા છીએ ને હવે વરસાદ રહી ગયો છે એટલે અમે નીકળ્યા છીએ. આ આપણી બેન છે દીટુ. હાય કે હાય. પાછળ દાદાને બે આવે છે અને હવે આપણે રિક્ષાની શોધમાં ધીમે ધીમે હાલ્યા જાય છીએ. આવી ગઈ છે શાક માર્કેટ. હવે આપણે રિક્ષામાં બેસીને જાવું. ટૂંક સમયમાં આપણે પાછા મળશું. તો મિત્રો, અમને મળી ગઈ છે રિક્ષાને. અમે બેસી ગયા છે મિત્રો રિક્ષામાં. ઉપરનું તમે વાતાવરણ જોવો. હજી હમણાં જ વરસાદ થયો હોય ને અમે નીકળી ગયા. તમને અમારું નાલું દેખાડું. તમે નાલું નહીં જોયું હોય એમાં દેખાડું હમણાં. દર્શક મિત્રો, આવી ગયું છે નાલું. આપણે પહોંચી ગયા નાળા ભાઈ. આપણે ઉઠા હો ભાઈ. છોકરો હા મિત્રો, આવો જ. હા, અમારું સ્પેશિયલ નાલું હો ભાઈ. આ છે આપણો ગિરનારનો રોપવે. દર્શક મિત્રો, જૂનાગઢના એક રસ્તો ખોદી નાખ્યો. આપણે શેરી ગલી બધી ખોદી નાખ્યું. ખોદી એનો વાંધો નથી, પરંતુ સાડા ખોદીને ભૂરતાય નથી હારા. એ જ વાંધો હોય યાર. આપણે દર્શક મિત્રો, જૂનાગઢમાં ખાડામાં રોડ નથી, રોડમાં ખાડા છે, પ્લસ ખાડામાં રોડ છે. આમાં એવું છે અમારા જૂનાગઢમાં તો. જો આ તમે હરિયાળી જુઓ. હા, મસ્ત ઠંડો પવન આવે છે. હવે મળીએ આપણે સીધા જમવામાં સમયે. અડધી કલાક ઉભા રહ્યા પછી ખબર પડી કે ખુરશી સામેના ધબ્બા પડી છે. સેલ્ફ સર્વિસ લેવાની છે આપણે. જો આ ખુરશી હવે આપણે લઈને જઈએ. ટૂંક સમયમાં મળીએ. મિત્રો, ગરમીમાં મહેનત કરીને ખુરશી લઈને બેસી ગયું. અહીંયા કાર્યક્રમ ચાલુ હોય. આપણે જમવાના પાછા મળીએ. નાસ્તો કરી ટીકડો તો ધડા ફરી આવેલી હો ભાઈ. ધડા હાથમાં હો ભાઈ. માન ધડાધડ હાલ્યું તું. ત્યાં વરસાદ આવી ગયો એટલે અમે બધા આવી ગયા છીએ અંદર. હવે જો અત્યારે બધા અંદર વયા ગયા છે. હવે ટૂંક સમયમાં આપણે જમીન પાછા ઘરે વયા જઈશું. બાકીનો બ્લોગ સાંજે. હવે જમવા ટાણે પાછો આપણે બ્લોગ ઉતારશું. બરોબર, ત્યાં સુધી બાય બાય. હા ગાઈસ, ફાઇનલી આપણી પાસે જમવાનું આવી ગયું છે. તમે જો આ જમવાનું છે આપણું. અને આ કેરીનો રસ હો ભાઈ. આ ડીટું જો અટાણે પપ્પા આવી ગયા છે. અટાણે દાદા બાજુમાં બેઠા હોય ને અમે બધા જમી લઈએ. મળીએ હવે જમીને. મિત્રો, હવે આપણે જમી લીધું છે મસ્ત. અને હવે આપણે ટૂંક સમયમાં પપ્પાની ગાડીમાં બેસીને ઘરે જઈશું. હવે મળીએ ઘરે. દર્શક મિત્રો, આપણે નીકળી ગયા છીએ અટાણે. આ એવું છે કાંઈક આપણને ગિફ્ટ આપ્યું. મારા ભાઈએ આપ્યું છે. હા, તમે રસ્તા તો જુઓ. એવો જોરદાર રસ્તો આવ્યો. હવે મળીએ આપણે ઘરે જઈને. બાકીનો બ્લોગ હવે સાંજે ક્રિકેટ રમવા જઈશ ને ઉતારીશ.